સંધ્યા દીવો કયા સમય પ્રગટાવવો જોઈએ? જય શ્રી કૃષ્ણ, જય માતાજી, રાધે રાધે. મિત્રો, સાંજની પૂજા માટે યોગ્ય સમય કયો છે? સાંજે દીવો ક્યારે પ્રગટાવવો જોઈએ અને સાંજના સમયે દીવો પ્રગટાવતી વખતે કયા નિયમનું પાલન કરવું જોઈએ? જો આપણે સાંજે પૂજા કરીએ અને દીવા પ્રગટાવીએ તો શું આપણા માટે સ્નાન કરવું જરૂરી છે? એટલે કે શું આપણે સાંજની પૂજા સ્નાન વિના કરી શકીએ છીએ? અને આપણે કેટલા દીવા પ્રગટાવવા જોઈએ જેથી ઘરમાં સુખ સમૃદ્ધિનો વાસ રહે? મિત્રો, એવું કહેવાય છે કે દીવો કરવો ખૂબ જ શુભ છે. અંતે તમારા મનમાં પ્રશ્ન પણ આવશે કે કઈ જગ્યાએ દીવો પ્રગટાવવો જોઈએ અને કયો મંત્ર બોલીએ જેનાથી આપણા ઘણી બધી મુશ્કેલીઓ દૂર થઈ જાય? કેવી રીતે માત્ર દીવો પ્રગટાવવાથી જ આપણી ખાસ ઈચ્છા પૂરી થઈ શકે છે? એટલે જ આજે આ વિડીયો છે તેમના માટે ખૂબ જ લાભદાયી છે અને મહત્વપૂર્ણ બનવા જઈ રહ્યો છે. મિત્રો, આ વિડીયો સંપૂર્ણ રીતે સંધ્યા વંદન પર આધારિત છે, જેનો અર્થ એ છે કે આ વિડીયોમાં તમે સાંજે જે પણ કરો છો, તમે સંધ્યા વંદન, પૂજા, દીવો પ્રગટાવો છો, ભગવાન સામે દીવો પ્રગટાવો અને આખરે દીવો પ્રગટાવવાનો નિયમ શું છે? આજના વિડીયોમાં અમે તમારા ઘણા પ્રશ્નોના જવાબ આપવાના છીએ. જેના જવાબો માટે ઈચ્છુક છો તો મિત્રો, અમે તમને શાસ્ત્રો અનુસાર માહિતી આપવાનો પ્રયત્ન કરીશું. તેથી જો તમારે આ બધા પ્રશ્નોના જવાબ મેળવવા માંગતા હોય તો મિત્રો, આજે ચેનલ પર નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. બેલ આઇકોન દબાવો અને કોમેન્ટ બોક્સમાં જય મા લક્ષ્મી જરૂરથી લખજો. અને હા, આ વિડીયો તમારા મિત્રો સાથે પણ શેર કરો. તો મિત્રો, સૌપ્રથમ આપણે વાત કરીશું કે દીવો પ્રગટાવતી વખતે અમારું કહેવાનો મતલબ એ છે કે શું આપણે સાંજે પૂજા કરતા પહેલા સ્નાન કરવું જોઈએ? મિત્રો જુઓ, શાસ્ત્રમાં કહેવાયું છે કે પૂજામાં પવિત્રતા જરૂરી છે. તેથી આપણે પૂજા પહેલા સવારે સ્નાન કરવું જ જોઈએ. મિત્રો, સવારની પૂજા સ્નાન વિના પૂર્ણ ગણાતી નથી, પરંતુ જ્યારે આપણે સાંજની પૂજા કરીએ છીએ ત્યારે આપણા હાથ, પગ અને મોં ધોવા ખૂબ જ જરૂરી છે. જરૂરી નથી કે તમે સ્નાન કરો, પણ હાથ, મોં અને પગ ધોવા તો ખૂબ જ જરૂરી છે. હવે જુઓ મિત્રો, તમે ઈચ્છો તો કપડાં બદલાવી શકો, પરંતુ કપડાં ન બદલાવો તો કઈ વાંધો નથી. મિત્રો, હા, પણ એક વાત તમને જરૂર કહીશ, જો તમે તમારી સાંજની પૂજા કરતા પહેલા અને સવારે પૂજા કર્યા બાદ શૌચાલયમાં પ્રવેશ્યા હોવ તો તમારે સ્નાન અવશ્ય કરવું જોઈએ. એકવાર જો તમે શૌચાલયનો ઉપયોગ ન કર્યો હોય અને ફક્ત તમારા બાથરૂમનો જ ઉપયોગ કર્યો હોય તો પછી તમે તમારા હાથ અને ચહેરાને ધોઈ શકો છો. સાંજની પૂજા કરી શકો છો. મિત્રો, આ તમને થોડું વિચિત્ર લાગશે, પરંતુ તે ફક્ત શાસ્ત્રોમાં જ કહેવામાં આવ્યું છે. સાંજની પૂજામાં તમે સ્નાન કરો કે ન કરો તે જરૂરી નથી, પરંતુ તમારે હાથ, પગ, મોં તો ધોવા જ જોઈએ. ત્યારે આ પૂજા તમારા માટે સફળ થશે. પછી તમારે દિવસ દરમિયાન પણ શુદ્ધતાનું ખૂબ જ ધ્યાન રાખવું પડશે. જેમ કે સવારે પણ તમે શૌચાલય અથવા બાથરૂમમાં જાઓ છો તો તમારે ત્યાં જ શુદ્ધિકરણ કરવું જોઈએ. મિત્રો, સાંજે હાથ, પગ, મોં ધોઈને પછી જ પૂજા કરવી જોઈએ, તો તે પણ શુભ ફળ આપે છે. ઉદાહરણ તરીકે, ઉનાળાના ગરમીના દિવસોમાં ઘણા વ્યક્તિઓ 2 ટાઈમ સ્નાન કરે છે, તેથી તે શુભ પરિણામ આપે છે. મિત્રો, હવે તમારો આગળનો પ્રશ્ન એ છે કે સાંજની પૂજામાં આપણે કયા સમયે દીવો પ્રગટાવવો જોઈએ? આપણે સમજી શક્યા નથી કે સાંજની પૂજા વખતે દીવો પ્રગટાવવાનો સમય કયો છે. તો મિત્રો જુઓ, જે પૂજા કરવામાં આવે છે એ પ્રદોષ કાળ એટલે જ કે સૂર્ય આથમી રહ્યો હોય ત્યારે આપણે આપણા ઘરમાં દીવો પ્રગટાવવો જોઈએ. તમારા જેવા લોકોને પણ પ્રશ્ન છે કે આપણે કેટલા વાગે દીવો પ્રગટાવવો જોઈએ? તો જુઓ મિત્રો, દરેક ઋતુમાં સાંજના સૂર્યાસ્તનો સમય અલગ અલગ હોય છે. જેમ કે શિયાળો હોય તો 5:30 વાગે સૂર્ય આથમી જાય છે અને ઉનાળાની ઋતુમાં સૂર્યાસ્તનો સમય 6:30 થી 7 સુધીનો હોય છે. મિત્રો, ક્યારેક તેવું બને છે કે ઉનાળામાં 7:30નો સમય પણ
સૂર્યાસ્તનો સમય છે. દરેક સમયનું હવામાન બદલાય છે, એટલે આપણને એક જ સમય રાખવો ખૂબ જ અઘરું છે. આપણે દીવો પ્રગટાવી શકીશું નહીં. તેથી તમારે હંમેશા ધ્યાન આપવું જોઈએ કે જ્યારે પણ તમે સાંજનો દીવો કરો છો ત્યારે હંમેશા સૂર્યાસ્ત હોય છે. તમારે દીવો પ્રગટાવવાનો છે. તો મિત્રો, હવે તમારા મનમાં એ પણ પ્રશ્ન થતો હશે કે તમારે સાંજના સમયે કેટલા દીવા પ્રગટાવવા જોઈએ. મિત્રો, શાસ્ત્રો અનુસાર એવું કહેવામાં આવે છે કે દરરોજ સાંજના સમયે તમારા ઘરના મુખ્ય દરવાજો પર એક દીવો જરૂર પ્રગટાવવો જોઈએ. કારણ કે સાંજના સમયે તમામ દેવી દેવતાઓ પૃથ્વી પર આવે છે. તેથી જે ઘરના મુખ્ય દરવાજા પર દીવો પ્રગટાવવામાં આવે છે તે જ ઘરનો મુખ્ય દરવાજો એકદમ સ્વચ્છ હોય છે. તે ઘરના મુખ્ય દરવાજામાંથી દેવી લક્ષ્મી પ્રવેશ કરે છે. જે ઘરમાં મુખ્ય દ્વાર પર દીવો નથી પ્રગટાવવામાં આવતો અને ઘરમાં મુખ્ય દ્વાર પર ગંદકી ફેલાયેલી હોય છે, ત્યાં લક્ષ્મીજીની બહેન દરિદ્રતા પ્રવેશ કરે છે. એટલા માટે તમારે હંમેશા સાંજે મુખ્ય દ્વાર પર સ્વચ્છ અને એક દીવો જરૂર પ્રગટાવવો જોઈએ. હા મિત્રો, જ્યારે તમે દીવો કરો છો ત્યારે ઘરના મુખ્ય દરવાજે દીવો પ્રગટાવતી વખતે તમારે દીવો નીચે થોડા ચોખા પણ રાખવા જોઈએ. મિત્રો, શાસ્ત્રોમાં જણાવવામાં આવ્યું છે કે જ્યારે આપણે સાંજના સમયે દીવો પ્રગટાવીએ છીએ આપણા ઘરની બધી નકારાત્મક ઉર્જા નાશ પામે છે અને આપણા ઘરમાં જે પણ વાસ્તુ દોષ હોય છે તે ધીમે ધીમે સમાપ્ત થવા લાગે છે. એટલે કે સાંજે મુખ્ય દરવાજા પર દીવો પ્રગટાવવાથી આપણને આપણામાં રહેલા તમામ દોષોમાંથી મુક્તિ મળે છે. અને જો પિતૃદોષ હોય તો તે પણ દૂર થઈ જાય છે. જેના માટે આપણા ઘરમાં કોઈ સમસ્યા હોય, ઘરના મુખ્ય દ્વાર પર દીવો પ્રગટાવવાથી તે બધી સમસ્યાઓ દૂર થાય છે. અને મિત્રો, આ સિવાય જો તમારા ઘરમાં અશાંતિ છે તો જો તમે તમારા ઘરના મુખ્ય દ્વાર પર દીવો પ્રગટાવશો તો તમારા ઘરની અશાંતિ દૂર થશે અને તમારા ઘરમાં બીમારીઓ છે એ પણ દૂર થશે. તમારું ઘર સુરક્ષિત રહેશે. આનાથી ગ્રહોની તકલીફો પણ દૂર થશે અને તમને આર્થિક સંકળામણમાંથી મુક્તિ મળશે. મિત્રો, આ ઘરના મુખ્ય દ્વાર પર દીવો પ્રગટાવવાનો ઘણો ફાયદો છે. કહેવાનો મતલબ એ છે કે આપણા ઘરના મુખ્ય દ્વાર પર દીવો પ્રગટાવવાથી આપણને તકલીફોમાંથી મુક્તિ મળે છે. મિત્રો, હવે આપણે બીજો દીવો ક્યાં પ્રગટાવવો એની વાત કરીએ. તો મિત્રો, બીજો દીવો પ્રગટાવવાનો છે આપણા ઘરની તુલસી પાસે. મિત્રો, હિન્દુ ધર્મમાં એવું કોઈ ઘર નથી જે ઘરમાં તુલસીનો છોડ ન લગાવ્યો હોય. શાસ્ત્રોમાં કહેવાયું છે કે જે કોઈ સાંજે તુલસીના છોડમાં પાસે અંધારું રાખે છે તેના ઘરમાં હંમેશા દરિદ્રતા રહે છે. તેના ઘરમાં ક્યારેય સુખ સંપત્તિ નથી રહેતી. જે વ્યક્તિ સાંજના સમયે પોતાના જ ઘરમાં તુલસી પાસે દીવો પ્રગટાવે છે તો તેના ઘરમાં દેવી લક્ષ્મીનો વાસ હંમેશા રહે છે અને તેની સાથે દેવી લક્ષ્મીનો પણ વાસ રહે છે. ભગવાન નારાયણનો પણ ઘરમાં વાસ છે. મિત્રો, તમારે સાંજના સમયે માતા તુલસી પાસે દીવો પ્રગટાવવાનો સંભવ પ્રયાસ કરવો જોઈએ. મિત્રો, તમારા ઘરના ઉત્તર પૂર્વ ખૂણામાં એટલે કે તમે તમારા ઘરમાં જ્યાં પણ હોવ ત્યાં મંદિર બનેલું છે. ઘરના મંદિરમાં એક દીવો જરૂર પ્રગટાવવો જોઈએ. મિત્રો, તમે તમારા દરરોજ 2-3 દીવો કરો પછી શાસ્ત્રનો વિશ્વાસ કરો, ઘરની બધી સમસ્યાઓ ધીમે ધીમે ખતમ થવા લાગશે. તમારા ઘરમાં કોઈ સામાન્ય સમસ્યા નહીં રહે. અને મિત્રો, હવે વાત કરીએ દીવા પ્રગટાવતી વખતે સરસવનું તેલ નાખવું કે નહીં, કેવા પ્રકારનું તેલ વાપરવું અથવા તો શુદ્ધ ગાયના ઘીનો દીવો કરવો. આવી રીતે તમારા મનમાં અનેક પ્રશ્ન આવી રહ્યા હશે. જો કોઈ વ્યક્તિના ઘરમાં શુદ્ધ ગાયનું ઘી ન હોય તો દીવો કઈ રીતે પ્રગટાવવો, તો અમે તેનો જવાબ પણ આપીશું. મિત્રો, હવે અમે તમને જણાવીએ છીએ કે દરેક જગ્યાએ સરસવના તેલનો દીવો ના કરો, પરંતુ તમારે શનિદેવની સામે જ સરસવના તેલનો દીવો કરવો. શનિવારે જો તમે તેને પ્રગટાવશો તો તમારા ઘરમાં શનિદેવની કૃપા રહેશે
અને મિત્રો, જો તમે પીપળના ઝાડ નીચે સરસવના તેલનો દીવો કરો છો તો પણ સારું જ છે, અથવા તમે ભૈરવ બાબાની સામે સરસવના તેલનો દીવો પણ પ્રગટાવી શકો છો. એમાં કોઈ નુકસાન નથી. આ સિવાય તમે ભૂલથી પણ ક્યારેય સરસવના તેલનો દીવો ન પ્રગટાવો. મિત્રો, અમે તમને ફરી એકવાર જણાવી દઈએ કે વિડીયો થોડો લાંબો હશે, પણ આ ખૂબ જ મહત્વની માહિતી છે, ખૂબ જ જરૂરી છે. હા મિત્રો, હવે તમને એ પણ વાતનું પરિવર્તન કરાવીએ છીએ કે હજી કહીશું કે શનિદેવની સામે, ભૈરવ બાબાની સામે, પીપળાના વૃક્ષ નીચે સરસવના તેલનો દીવો પ્રગટાવવાનો છે. મિત્રો, શાસ્ત્રો પ્રમાણે જ્યારે આપણે કોઈ પણ દેવી દેવતા સામે દીવો પ્રગટાવીએ છીએ ત્યારે તેમાં ગાયનું ઘી નાખીએ જ અને પછી જ પ્રગટાવીએ છીએ. મિત્રો, હવે તમે વિચારતા હશો કે આપણી પાસે ગાયનું ઘી તો નથી, તો મિત્રો, ગાયના ઘીના નામે જે પણ ઘી મળે છે તે બજારમાંથી લાવવું, અથવા તો શુદ્ધ ઘી મળે તો એ સારું છે. મિત્રો, જો તમારી પાસે ગાયનું શુદ્ધ ઘી ન હોય તો મિત્રો, તમને ખબર જ હશે કે ગાયના ઘી બરાબર તલનું તેલ માનવામાં આવે છે. તો મિત્રો, તમે દીવો કરવામાં તલનું તેલ પણ વાપરી શકો છો. તેમાં કોઈ તકલીફ નથી. તમે તમારા ઘરમાં તેલનો દીવો કરો, તેનાથી ગાયના ચોખ્ખા ઘીની દીવો કરો, તેટલું જ પરિણામ મળશે. મિત્રો, તમે દરરોજ દીવો કરો તો તમારા ઘરમાં તલનું તેલ અવશ્ય વાપરો, કોઈ વાંધો જ નથી. બીજી એક વાતનું ખાસ ધ્યાન રાખો કે તમે થોડું ઉપર કહ્યું કે જો તમે સમજી ન શક્યા હોવ તો એકવાર કહી દઈએ કે જ્યારે પણ તમે કોઈ જગ્યાએ દીવો કરો છો તો તમે જ્યાં પણ દીવો કરો છો ત્યાં તમારે સીધો જમીન ઉપર ન રાખો. દરરોજ તમારે દીવાની નીચે થોડો ચોખા રાખવા અને તેના ઉપર જ દીવો રાખવો. જો તમારે ચોખા રાખવા ન હોય તો થોડા ફૂલ છે એ જમીન પર મૂકો અને એના પર દીવો પ્રગટાવો. હા, તમારે આ વાતનું પણ ખાસ ધ્યાન રાખવાનું છે મિત્રો, કે એક બાજ બીજી વાત ધ્યાન રાખો કે જ્યારે પણ તેલનો દીવો કરો છો તો નીચે ચોખા નાખો છો, ચોખા અખંડિત ન હોવા જોઈએ. એટલે કે ઘણા લોકો અજાણતા પૂજા દરમિયાન અખંડિત ચોખા અથવા તો તૂટેલા ચોખાના દીવા નીચે રાખે છે, જેના કારણે તમને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડે છે. મિત્ર, અક્ષતનો ઉપયોગ ભગવાનની પૂજામાં જ થાય છે. અક્ષતનો અર્થ એ છે કે ક્યાંય તૂટેલા ન હોવું. એટલા માટે જ ભગવાનની પૂજામાં હંમેશા આખા ચોખાનો જ ઉપયોગ થાય છે. જો તમે આવું નહીં કરો તો તમારા પર માં ગરીબી લાવશે. મિત્રો, તમારા મનમાં વધુ એક પ્રશ્ન ઉત્પન્ન થતો હશે કે દરરોજ દીવો પણ પ્રગટાવીએ છીએ ત્યારે તેને નીચે રાખેલા ચોખાનું શું કરવું? તો મિત્રો, એ ચોખાને દીવાની નીચેથી લઈ તમારા ઘરમાં અમુક પોલિથીનમાં રાખો. ચોખા ધીમે ધીમે એકઠા કરતા રહો. જ્યારે તે મહત્તમ થાય ત્યારે પક્ષીઓને ચણમાં નાખી દો. જો તમે એકત્રિત કરવા માંગતા ન હો તો જેમ તેમ દીવો પ્રગટાવો છો એ જ રીતે કાલે ચોખાને દીવા નીચેથી ઉપાડી પક્ષીઓને નાખી દો. એમાંથી પણ લાભ મળશે. મિત્રો, તમે તમારા ઘરમાં જે દીવો કરો છો તે તમારે કોઈ કાગળના પત્ર કે પ્લેટ પર અથવા થાળીમાં રાખવાનો છે. જો આમ કરીશું તો ઘરમાં જ દીવો પ્રગટાવવામાં આવશે. તે તમને સંપૂર્ણ પરિણામ આપશે. તમે આ દીવો ક્યારે પણ પત્રમાં રાખી શકો છો, પરંતુ તે તમારે સીધો જ જમીન પર રાખવાનો નથી. મિત્રો, હવે પછીનો પ્રશ્ન એ છે કે જાપ કરવો જોઈએ? કારણ કે દીવો કરતી વખતે આપણે કોઈને કોઈ મંત્ર છે એનો ઉપયોગ કરતા હોઈએ છીએ. આપણે ઘણા બધા ફળો મળે છે. તો તમે કનૈયાના કોઈ પણ મંત્રનો જાપ કરી શકો છો. તમે તમારા ઈષ્ટદેવના જાપ કરી શકો છો. તમે દુર્ગા ચાલીસા, હનુમાન ચાલીસાનો પણ પાઠ કરી શકો છો. દીવો પ્રગટાવતી વખતે એવું જરૂરી નથી કે દીવો પ્રગટાવવા માટે તમારે માત્ર મંત્રનો જ પાઠ કરવો જોઈએ. તમારા મનમાં જે પણ આવે, ઓમ નમો ભગવતે વાસુદેવાય, તમે આ મંત્રનો પણ જાપ કરી શકો છો. ઓમ નમઃ શિવાય, તમે આ મંત્રનો પણ પાઠ કરી શકો છો. જ્યારે તમે ઈચ્છો ત્યારે શ્રી શિવાય નમસ્તેભ્યમ મંત્રનો પણ પાઠ કરી શકો છો. તમારા મનમાં જે પણ મંત્ર આવે તમે તેનો પાઠ કરી શકો છો. પરંતુ તમારે દીવો પ્રગટાવતી વખતે મંત્રનો જ પાઠ અવશ્ય કરવો. મિત્રો, તમે સંધ્યા વંદન કરી શકો છો, કારણ કે શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે આપણે ક્યારેક મૌનથી પૂજા ન કરવી. કેમ
કે મૌન રહીને પૂજા કરવાથી આપણને સંપૂર્ણ ફળ મળતું નથી. મિત્રો, શાસ્ત્ર અનુસાર મંત્રો છે. અમે તમને જણાવીએ કે શાસ્ત્રો અનુસાર દીવો પ્રગટાવતી વખતે આપણે કયા મંત્રનો ઉપયોગ કરવો જોઈએ. તો મિત્રો, આપ મંત્ર જોઈ શકો છો. મંત્ર આ પ્રમાણે છે: શુભમ કરોતુ કલ્યાણમ આરોગ્ય ધન સંપદમ શત્રુ બુદ્ધિ વિનાશાય દીપર જ્યોતિર્નમસ્તુતે. જો તમે દીવો પ્રગટાવતા આ મંત્રનો જાપ કરશો તો તમને બધા પાપોમાંથી મુક્તિ મળશે અને બધા દેવી દેવતાઓ તમારા પર પ્રસન્ન થશે. તમારા જીવનમાં હંમેશા પ્રકાશ રહેશે. આ મંત્ર ખૂબ સરળ છે. પહેલી વખત વાંચવામાં થોડો અઘરો લાગશે, પરંતુ જ્યારે તમે આ મંત્રનો નિયમિત જાપ કરશો તો તમને આ મંત્ર ખૂબ ઝડપથી યાદ આવશે. જો તમને આ મંત્ર યાદ ન રહે તો તમારે તેને કોઈ કાગળ પર લખી લેવો જોઈએ ને દીવો પ્રગટાવતી વખતે આ મંત્રને વાંચો તો પણ તમને તેનું સંપૂર્ણ પરિણામ મળશે. મિત્રો, આશા કરીએ કે તમને આ વિડીયો પસંદ આવ્યો હશે. મિત્રો, આવનારા તમામ વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. જય માતાજી.